મિત્રો, વિકસિત ભારતની કોઈએ જો શરૂઆત કરી હોય એ વખતના મુખ્યમંત્રી ને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબે શરૂઆત કરેલી. અને સૌ પ્રથમ આપણા માટે, ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે, ઉત્તર ગુજરાત સૂકું ભટ્ટ બનવા જઈ રહ્યું ત્યારે 6000 કરોડની સુજલામ સુફલામ યોજના ઉત્તર ગુજરાતના હરિયાળું બનાવવા માટે એમે મુખ્યમંત્રી તરીકે એમને 6000 કરોડ ફાળવ્યા. અને એના પછી તો લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું. પછી એનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવણી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડવાની જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ મેળા, અનેકવિધ યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડવાનું કામ એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું. વિકાસની સાથે સાથે સમાજ જીવનમાં પણ એક બદલાવ આવે એનો પણ આંદોલનો ચલાયા. પછી એનું સ્વરૂપ બેટી બચાવો બેટી પઢાઓ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, અનેકવિધ યોજના દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસની વ્યાખ્યાનું સ્વરૂપ કર્યું.